એ જેઠાલાલ, સાઈડ છે એટલે કોન્સ્ટેબલ બની ગયા એટલે આટલો બધો એટીટ્યુડ? મને એક વાત કહો તો, તમારું બાળપણ છે એ ગુજરાતમાં જ વીત્યું છે ને? ફૂલ બચપન ગુજરાત में बीता है, कोई प्रॉब्लम है तुमको? એટલે ગરમ થાવમાં મને કઈ પ્રોબ્લેમ નથી, પણ મારે તમને છે ને ગુજરાતનું જીકે છે એ કેવું છે. અહીંયા આવો. તો જીકે પોઈન્ટ એવો છે કે વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો, ગુજરાતનો વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો કયો તો કે કચ્છ. કચ્છનું ક્ષેત્રફળ કેટલું છે? 45,652 ચોરસ કિલોમીટર. એની અંદર રણ છે, રણ વિસ્તાર કેટલો છે તો કે 27,200 ચોરસ કિલોમીટર. અને ભૂમિ વિસ્તાર કેટલો છે તો કે 18,452. રણની અંદર એક મોટું રણ છે, એક નાનું રણ છે. મોટા રણનું ક્ષેત્રફળ 22,500 અને નાના રણનું ક્ષેત્રફળ 4,700. નાનું રણ છે, નાના રણની અંદર એક બેટ આવેલો છે વચરાજ બેટ, જેનું ઉપનામ છે મરુભૂમિનું મોતી. મોટા રણની અંદર 4 બેટ આવેલા છે, પચ્છમ, ખદીર, બેલા, ખાવડા. આ જે ખદીર બેટ છે, ખદીર બેટની નીચે ધોળાવીરા આવેલું છે. ધોળાવીરા શું છે તો કે ગુજરાતનું સિંધુ ખીણની સંસ્કૃતિનું સૌથી મોટું નગર છે. ધોળાવીરામાંથી શું મળી એવું છે? 10 અક્ષરનું સાઇનબોર્ડ મળી એવું છે. ધોળાવીરાનું ખોદકામ કોણે કર્યું છે તો કે RS બીસ્તે કરેલું છે. આ ઉપરાંત અલ્લાહબંધ દુર્ઘટના થઈ હતી, જેના લીધે કચ્છનું મોટું રણ છે એ બન્યું હતું. અલ્લાહબંધ